નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપ સર્વ મિત્રોનું ગવર્મેન્ટ જોબ ઇન્ફોના યુટ્યુબ પ્લેટફોર્મ પર। તો મિત્રો, આઈટીઆઈ એટલે કે ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં જે એનસીવીટી અને જીસીવીટી પેટર્નમાં અલગ અલગ ટ્રેડો શરૂ હોય છે, તો આ ટ્રેડોમાં એડમિશન ફોર્મ શરૂ કરી દેવામાં આવ્યા છે। વર્ષ 2024-25 માટે ઓનલાઈન અરજી ફોર્મ મંગાવવામાં આવ્યા છે। તો કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાના રહેશે તે તમામ પ્રકારની માહિતી આ એક જ વિડીયોમાં મેળવીશું। તે પહેલા વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે જાહેરાત છે રોજગાર અને તાલીમ નિયામકની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર તરફથી કરવામાં આવી છે। મિત્રો, આઈટીઆઈમાં ઓનલાઈન અરજી ફોર્મ મંગાવવામાં આવ્યા છે। ઓનલાઈન એડમિશન શરૂ કરી દેવામાં આવ્યા છે। વર્ષ 2024-25 માટે પ્રવેશ ફોર્મ શરૂ કરી દેવામાં આવ્યા છે। તો મિત્રો, રાજ્યની સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ્સ અને સ્વનિર્ભર જે ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ છે, એટલે કે મિત્રો આઈટીઆઈ ખાતે ચાલતા વિવિધ પ્રકારના એનસીવીટી અને જીસીવીટી પેટર્નને લગતા વ્યવસાયો છે, ટ્રેડો છે। તો આ ટ્રેડમાં વર્ષ 2024માં ભરવાપાત્ર બેઠકો છે, તો તે બેઠકો ભરવા માટે પાત્રતા ધરાવતા ઉમેદવાર પાસેથી ઓનલાઈન અરજી ફોર્મ મંગાવવામાં આવ્યા છે। એટલે કે મિત્રો, જે વિદ્યાર્થીઓને વર્ષ 2024-25માં આઈટીઆઈમાં એડમિશન લેવું છે, તો તેવા વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં ભરી દેવાનું રહેશે? તો મિત્રો, ઓનલાઈન અરજી ફોર્મ 1 એપ્રિલ 2024થી શરૂ કરી દેવામાં આવ્યા છે। 1 એપ્રિલ 2024થી લઈને 13 જૂન 2024ના સાંજના 5 વાગ્યા સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। મિત્રો, ઓનલાઈન અરજી ફોર્મ છે તે આઈટીઆઈની ઓફિશિયલ વેબસાઇટ છે, જે iti.admission.gujarat.gov.in પર જઈને 13 જૂન 2024 સુધીમાં ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। મિત્રો, ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા બાદ તમારે રજીસ્ટ્રેશન ફી પણ ભરવાની રહેશે। 50 રૂપિયા રજીસ્ટ્રેશન ફી તમારે ભરવાની રહેશે, તે પણ તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। મિત્રો, અહીં ઉમેદવાર તેના પસંદગીના સ્થળો, વ્યવસાયો વગેરે મુજબ તેની પસંદગી તમામ આઈટીઆઈઓ છે તેમજ તમારા ટ્રેડની પસંદગી મુજબ ક્રમ નક્કી કરી શકશે। ચોઇસ ફિલિંગ છે તે પણ કરી શકશે। ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય અને તમે તેમને સુધારવા માંગતા હોય તો તમે ફોર્મમાં સુધારો કરી શકશો। તો મિત્રો, અવશ્ય તમે ફોર્મમાં સુધારો કરી શકશો, પરંતુ તમે જાતે ફોર્મમાં સુધારો કરી શકતા નથી। તમારા નજીકમાં આવેલી આઈટીઆઈ સેન્ટર છે, હેલ્પ સેન્ટરની મુલાકાત લઈ અને 1 એપ્રિલ 2024થી લઈને 13 જૂન 2024 સુધીમાં સુધારો કરી દેવાનો રહેશે। તે સિવાય મિત્રો, એડમિશનને લગતી તમામ માહિતી છે, જેમ કે વ્યવસાયોને લગતી વિગતો, ઓનલાઈન અરજી ફોર્મ ભરવાને સંબંધિત સામાન્ય સૂચનાઓ, પ્રવેશના નિયમો, મેરિટ યાદી નક્કી કરવાની પદ્ધતિ, સંસ્થાકીય સ્ટાઇલ પેડ, પ્રવેશ માટેની રિઝર્વ પોલિસી, સંબંધિત વ્યવસાયોમાં પ્રવેશ પાત્રતા, ટ્યુશન ફી, કોન્સોનામ ડિપોઝિટરી છે, જે વગેરે સૂચનાઓ છે, તો તે અહીં જે વેબસાઇટ આપેલી છે આઈટીઆઈની iti.admission.gujarat.gov.in પર જઈને તમામ માહિતી અપલોડ કરવામાં આવી છે। ત્યાંથી તમે પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી અને જાણકારી મેળવી શકો છો। તો મિત્રો, વર્ષ 2024-25માં તમારે આઈટીઆઈમાં એડમિશન લેવું હોય તો તમારે 13 જૂન 2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। તો આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે। ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત।